મિત્રો, આજના વિડીયોમાં આપણે રેવન્યુ તલાટી સ્પેશિયલ ભવાઈના ટોપ MCQ જોઈશું, જે બધી પરીક્ષાઓ માટે અગત્યના રહેશે. સિલેબસ મુજબ અગત્યના MCQ આપણે આની અંદર આવરી લીધેલા છે. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જોવો, પૂરો જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય ફ્રીમાં આની PDF પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. કઈ રીતે મળશે તે પણ આપણે આગળ જોઈશું. વાત કરીએ સિલેબસમાંની કે સિલેબસમાં ભવાઈ છે કે નહીં, તો અહીં તમે ગ વિભાગમાં સાંસ્કૃતિક વારસો છે તેમાં ત્રીજો પોઈન્ટ જોશો તો તમને ખ્યાલ આવશે ગુજરાતની લોકનાટ્ય કળા ભવાઈ. તો ભવાઈ સિલેબસમાં છે અને સિલેબસ મુજબ જ આપણે અહીં પ્રશ્નો છે તે આવરી લીધેલા છે. જોઈએ, ભવાઈનો ઉદ્ભવ કઈ સદીમાં થયો હતો? તો અહીં જવાબ આવશે 14મી સદીમાં ભવાઈનો ઉદ્ભવ થયો હતો. તમને ફોટોઝ પણ આપેલા છે જેથી તમને વધારે સમજાય અને સારી રીતે યાદ રહી જાય. ભવાઈની શરૂઆત ગુજરાતમાં કઈ જગ્યાએ થઈ હતી? તો જવાબ આવશે ઉત્તર ગુજરાતમાં થઈ હતી, ઓપ્શન સી. ભવાઈની શરૂઆત સિદ્ધપુરના કયા ઔદિચ્ય બ્રાહ્મણ દ્વારા કરવામાં આવી હતી? તો તે છે અસાહિત ઠાકર. તમે ફોટોમાં જોઈ શકો, અસાહિત ઠાકર દ્વારા ભવાઈની શરૂઆત છે તે કરવામાં આવી હતી. ભવાઈની શરૂઆત ક્યુ વાજિંત્ર વગાડીને કરવામાં આવે છે? તો જવાબ આવશે ભૂંગળ. તમે અહીં ફોટોમાં પણ જોઈ શકો, આ રીતના લાંબા લાંબા હોય છે ભૂંગળ, જે ભૂંગળ વગાડ્યા પછી જ ભવાઈની શરૂઆત થતી હોય છે. હાલ 1 થી 2 વ્યક્તિ છે કે જે આ ભૂંગળ વગાડી શકે છે. અસાહિત ઠાકરે ભવાઈના કેટલા વેશ લખ્યા છે? તો ટોટલ 360 વેશ લખ્યા છે, ઓપ્શન એ સાચો જવાબ છે. ભવાઈના વેશમાં કયા વેશને સૌથી જૂનો વેશ ગણવામાં આવે છે? તો સૌથી જૂનો વેશ છે તે રામદેવ પીરનો વેશ છે, ઓપ્શન બી. ભવાઈના પિતા કોને કહેવામાં આવે છે? તો જેણે ભવાઈની શરૂઆત કરી, જેણે 360 વેશ લખ્યા તેને, એટલે કે અસાહિત ઠાકરને ભવાઈના પિતા કહેવામાં આવે છે. ભવાઈ કરનાર ટોળકીને શું કહેવામાં આવે છે? આ ભવાઈની આખી ટોળકી છે, તો આખી ટોળકીને શું કહેવામાં આવે? તો જવાબ આવશે પેડું કહેવામાં આવે છે, ઓપ્શન એ સાચો જવાબ છે. ભૂંગળ વગાડનારને શું કહેવામાં આવે છે? તમે જોઈ શકો, આટલું લાંબુ આ ભૂંગળ હોય છે અને તેને જે વગાડતા હોય તેને શું કહેવામાં આવે? ભૂંગળીઓ કહેવામાં આવે, ઓપ્શન એ સાચો જવાબ છે. ભવાઈની શરૂઆત થાય ત્યારે પહેલાં કેનો વેશ ભજવવો અનિવાર્ય હોય છે? એટલે શરૂઆતમાં કોનો વેશ ભજવવો એ જરૂરી છે? તો જવાબ આવશે ગણપતિનો. તમે અહીં જોઈ શકો, આ રીતે શરૂઆત થાય ત્યારે ગણપતિનો વેશ છે તે ભજવવામાં આવે છે. ભવાઈની મંડળીના મુખ્ય પાત્રને શું કહેવામાં આવે છે? જે ભવાઈ મંડળીનું મુખ્ય પાત્ર હોય તેને શું કહેવાય? તો તેને નાયક કહેવામાં આવે છે, ઓપ્શન સી. ભવાઈનો વેશ શીખવનારને કયા નામે ઓળખવામાં આવે છે? ભવાઈ કઈ રીતે કરવી તેના વેશ અલગ અલગ હોય તે શીખવવા માટે એક વ્યક્તિ હોય તેને શું કહેવામાં આવે? તો તેને વેશગોર કહેવામાં આવે છે, ઓપ્શન ડી. ભવાઈમાં સ્ત્રી પાત્ર જે પુરુષો દ્વારા ભજવવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે? જો અહીં આ બધા સ્ત્રી પાત્રો ભજવે છે પરંતુ છે બધા પુરુષ ભાઈઓ, મેહુલભાઈ, બાબુભાઈ, ચંદુભાઈ, તુષારભાઈ, રમેશભાઈ અને રવિરાજભાઈ, આ બધા ભાઈઓ છે પરંતુ સ્ત્રીનું પાત્ર ભજવે છે તેને શું કહેવાય? તેને કાંચળીઓ કહેવાય, ઓપ્શન બી સાચો જવાબ છે. ભવાઈમાં રહેલા રમૂજી પાત્રને કયા નામથી ઓળખવામાં આવે છે? રમૂજી પાત્ર તેને સુખાજી, મસ્કરો અને રંગલો પણ કહે છે, એટલે જવાબ આવશે આપેલ તમામ. આપણા તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નટુકાકા છે, તેણે ઘણા બધા વેશ છે તે ભજવેલા છે, તેમાંથી રંગલો અને મસ્કરોનો વેશ પણ તેઓએ ભજવેલો છે. તમે અહીં જોઈ શકો ફોટોમાં. ભવાઈમાં વપરાતી બોલી ઉત્તર ગુજરાતી બોલી કઈ છે?
તો ઉત્તર ગુજરાતની એ કઈ બોલી છે? તો જવાબ આવશે પટણી બોલી. પટણી બોલી છે તે ભવાઈની શરૂઆત થઈ ત્યારે પટણી બોલીમાં કરવામાં આવી હતી. અહીં ગુજરાતની બોલીઓ પણ આપેલી છે, તમે જોઈ શકો છો. ઉત્તર ગુજરાતની પટણી બોલી, મધ્ય ગુજરાતની ચરોતરી બોલી, દક્ષિણ ગુજરાતની સુરતી બોલી અને સૌરાષ્ટ્રની સૌરાષ્ટ્રી બોલી અથવા તો કાઠિયાવાડી બોલી. ભવાઈ આધારિત સૌપ્રથમ ફિલ્મ કઈ હતી? ભવાઈને આધાર બનાવી અને ફિલ્મ બનાવી હોય તેવી પ્રથમ ફિલ્મ છે બહુરૂપી. ઓપ્શન એ સાચો જવાબ છે. ભવાઈ શૈલી આધારિત પ્રથમ નાટક કયું છે? તો એ છે મિથ્યાભિમાન. ભવાઈની શૈલી આધારિત દલપતરામ દ્વારા લખાયેલું છે મિથ્યાભિમાન. ગુજરાતી સાહિત્યમાં ભવાઈ આધારિત સૌપ્રથમ કૃતિ ભૂંગળ વિનાની ભવાઈ કયા સાહિત્યકારે લખી છે? ભૂંગળ વિનાની ભવાઈ જવાબ આવશે દલપતરામ દ્વારા લખવામાં આવી છે. આ છે દલપતરામ, તમે ફોટોમાં પણ જોઈ શકો. અસાઈદ ઠાકરના વંશજોને કયા નામે ઓળખવામાં આવે છે? અસાઈદ ઠાકરના વંશજોને તરગાળા તરીકે ઓળખવામાં આવે છે. તરગાળા. મિત્રો, વિડીયોનું કન્ટેન્ટ સારું લાગી રહ્યું હોય, વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક અવશ્ય કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આગળ પણ તમને સારા સારા વિડીયો મળતા રહે. ગુજરાતી સાહિત્યમાં હંસાવલી કયા સાહિત્યકારે લખી છે? હંસાવલી કૃતિના લેખક છે અસાઈદ ઠાકર. ઓપ્શન સી સાચો જવાબ છે. ઘણી વખત પૂછાયેલું છે તો ખાસ યાદ રાખજો. 1371માં અસાઈદ ઠાકરે હંસાવલી લખી હતી. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી તમને ખ્યાલ આવે તમને કેટલું યાદ રહે છે. પ્રશ્ન નંબર 1, ભવાઈની શરૂઆત સિદ્ધપુરના કયા ઔદિચ્ય બ્રાહ્મણ દ્વારા કરવામાં આવી હતી? 4 ઓપ્શન આપેલા છે, ફોટો પણ આપેલો છે. તમારે કોમેન્ટ બોક્સમાં છે તે જવાબ આપતા જવાના છે. બીજો પ્રશ્ન જોઈએ. ગુજરાતી સાહિત્યમાં ભવાઈ આધારિત સૌપ્રથમ કૃતિ ભૂંગળ વિનાની ભવાઈ કયા સાહિત્યકારે લખી છે? ભૂંગળ વિનાની ભવાઈ, ફોટો આપેલો છે અને ઓપ્શન પણ છે. બીજા પ્રશ્નનો જવાબ કમેન્ટ બોક્સમાં જણાવજો. ત્રીજો પ્રશ્ન, ભવાઈમાં સ્ત્રી પાત્ર જે પુરુષો દ્વારા ભજવવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે? આ બધા પુરુષો છે અને સ્ત્રીનું પાત્ર ભજવે છે તો તેને શું કહેવામાં આવે? કમેન્ટ બોક્સમાં જણાવી દેજો 3-3ના ક્રમશઃ જવાબો. વાત કરીએ પીડીએફની, તો આ વિડીયોની ફ્રી પીડીએફ તમને ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જશો તો ત્યાં તમને બધા જ લેટેસ્ટ વિડીયો મળી જશે, જે તમે જોઈ શકો છો. આશા કરું છું આપને વિડીયો પસંદ આવ્યો હશે. મળીએ છીએ નવા વિડીયોમાં. ધન્યવાદ.